हेलो वाला मित्रों, आज है 15મી ઓગસ્ટ। आज અમે સૌ જવાના છે અમારા ગામની શાળા મિત્રો એક સાથે ભેગા થઈ રહ્યા છીએ। ફરીથી અમે નીકળી ગયા છે અમારી શાળા તરફ જવા માટે। અમારી સાથે અહીંયા કુશભાઈ છે અને બીજા અચિંતનભાઈ છે। અમે અમારી સ્કૂલ પાસે પહોંચી ગયા છીએ। આ બંને નીકળી ગયા છે। સ્કૂલનું નામ છે જો ચાલુ સલાડી પડી। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, भारत देश है मेरा, भारत देश है मेरा। एक साथ सावधान के सावधान। આજના આપણા 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સુરપુર શાળા તમામ ગ્રામજનો, સરપંચશ્રી અને તમામ એસએમસી કમિટીના સભ્યોનું હાર્દિક સ્વાગત કરે છે। આપણે આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। एक साथ वंदे मातरम गीत पाडोगे शुरू करेंगे ताल से शुरू। मकबूल फाटे चुप चुप रख। जैसे थे રાજનેતાઓ એ બધાએ પોતાનું બલિદાન આપી અને 1947 15મી ઓગસ્ટના રોજ આપણા દેશને એમની ગુલામીમાંથી સ્વતંત્ર કરાવ્યો। અને એ સ્વતંત્રતાના ભાગરૂપે આજે આપણે સમગ્ર દેશની અંદર 15મી ઓગસ્ટ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છીએ। ત્યારે સુરપુર પ્રાથમિક શાળા પરિવાર વતીથી ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ સાહેબ શ્રી, એસએમસી કમિટીના સભ્યશ્રીઓ, કાસમભાઈ સાહેબ, મોરાભાઈ સાહેબ, રૂબીનાબેન, સાથે સાથે વજીરભાઈ સાહેબ અને ગામમાંથી પધારેલ તમામ વડીલ, યુવાન, બહેનો, ભાઈઓ, માણાવાલા, વિદ્યાર્થી મિત્રો અને સ્ટાફ, આપ સર્વેનું આજના આ દિવસ નિમિત્તે
હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. બીજી વાત, સાથે સાથે આપણે અત્યારે હાલ ઘણી બધી બાબતોની અંદર સ્વતંત્રતા તો મેળવી, પણ સાચી સ્વતંત્રતા ક્યારે કહેવાશે? તો આપણા ફળિયાની અંદર અથવા તો આપણા ગામની અંદર તમામે તમામ અને ધોરણ 8 ની અંદર બે એક્ઝામ આવે છે કે એમએસએન ની પરીક્ષા આવે છે અને એક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. આ અંતર્ગત જ્યારે બાળક
એ પરીક્ષા પાસ કરી અને એમાં સારું મેરિટ ધરાવે છે તો સરકારશ્રી તરફથી એને દર વર્ષે જો એ કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લે 9મા ધોરણમાં તો એને 22 થી 25,000 સુધીની સ્કોલરશિપ પ્રાપ્ત થાય છે અને જો એ ગવર્મેન્ટ સ્કૂલની અંદર જો એ એડમિશન લે છે તો એ દર મહિને એને 5,000 એનાથી 6,000 પછી 12,000 એમ આખો 9 થી 12નો જે ક્રમ છે એ પ્રમાણે એને સ્કોલરશિપ પ્રાપ્ત થાય છે અને એવી સ્કોલરશિપ આપણી શાળામાંથી ઘણા વિદ્યાર્થીઓ મેળવી ચૂક્યા છે અને અત્યારે ઘણા વિદ્યાર્થીઓને એ સ્કોલરશિપ મળે પણ છે તો જે 8મા ધોરણના વિદ્યાર્થીઓના વાલીઓ છે અને જે 5મા ધોરણના વિદ્યાર્થીઓના વાલીઓ છે એમને પણ વિનંતી કે આ પરીક્ષાની અંદર પોતાનું બાળક કમ્પલસરી જોડાય એ પરીક્ષા અંતર્ગત જે કામ કરવાનું થતું હોય મહેનત કરવાની થતી હોય એ પોતાના ઘેર અહીંયા પણ મહેનત કરાવીએ છીએ પણ ઘેર પણ જરાક એના જે બાકીના કલાકો છે એની અંદર વ્યતીત કરે તો આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ બીજી સમગ્ર ગામજનોને એક વિનંતી કરવાની થાય છે કે સ્કૂલનું કેમ્પસ આટલું ઘણું મોટું છે અત્યારે આપણે આજુબાજુ જોઈ રહ્યા છીએ કે આપણે એક સરસ મજાના બગીચો બનાવવા જઈ રહ્યા છે એમાં એક મહેંદીનું પ્લાન્ટેશન કરેલું છે હાલ તમે જોઈ શકો છો આપણી ચારે બાજુ બીજા સારા વૃક્ષોનું પણ આપણે વાવેતર કરવાના છીએ છે અથવા તો જે કંઈ પણ વસ્તુઓ અહીંયા ફિઝિકલી છે ભૌતિક રીતે અહીંયા છે એ નુકસાન ના થાય એને તોડફોડ ના થાય એવી પિતાના કાળજાનો કટકો છે દીકરી વાસલ્ય મમતા સ્નેહથી છલકતો ઘડો એટલે દીકરી ઘરના દરેક સભ્યની સંભાળ રાખે તે દીકરી માતા પિતાના સંસ્કારોને શોભાવી રાખે તે દીકરી પહેલાના સમયમાં દીકરીનો જન્મ થતાં લોકોના મુખમાંનું સ્મિત ઓસરાઈ જતું હતું દીકરીને પારકી થાપણ સમજી તેની અવગણના કરવામાં આવતી હતી દીકરાનો જન્મ વધાવવામાં આવતો હતો દીકરાને ગુણોદીપક કહેવામાં આવતો હતો પરંતુ સત્ય તો એ જ છે દીકરી પર ઘણી દીકરી છે જે બે ઘરમાં પોતાના અજવાસ ફેલાવે છે માતા પિતાના ઘરને ઉચ્ચાસથી ભરી દે છે અને લગ્ન બાદ સાસરામાં પોતાના અજવાસ ફેલાવે છે પ્રેમનો પ્રવાહ છે દીકરી વાહનો દરિયો છે દીકરી પ્રેમનો પ્રવાહ છે દીકરી વાહનો દરિયો છે કુટુંબનો કિલ્લો છે દીકરી સંસ્કારોની સુરત છે કુટુંબનો કિલ્લો છે દીકરી સંસ્કારોની સુરત છે દીકરી સંબંધોની સરિતા છે દીકરી હવે સમય બદલાઈ ગયો છે દીકરીઓ સમયની સાથે કદમ મિલાવી ચાલતી થઈ છે પરંતુ તેના સંસ્કારો જાઓ ભૂલી નથી આજે તે ઘરકામની સાથે અભ્યાસ કરી આગળ નીકળી છે ઉચ્ચ અભ્યાસ કરી નોકરી કરે છે પોતાના પગ પર ઊભી રહે છે પરંતુ હજી જૂની માન્યતાઓ ઘણા લોકોના મનમાં વળવાઈ રહી છે જેના લીધે ભ્રૂણ હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના લીધે સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે સ્ત્રીઓની સંખ્યા ઘટવાના કારણે અસંખ્ય યુવાનો કુવાના છે આ ખોટી માન્યતાઓ નાબૂદ નહીં સ્ત્રી પુરુષ વચ્ચે સંખ્યાનો ગાળો વધતો જશે તેથી ભ્રૂણ હત્યા રોકવા કડક પગલાં લેવા જોઈએ દરેક માણસ દીકરીને દીકરા સમાન જ ગણાશે તો આ સમસ્યા ઉત્પન્ન જ નહીં થાય આજના યુગમાં દીકરો પોતાના કર્તવ્યો ભૂલી જાય છે વૃદ્ધાશ્રમો વડીલોથી ભરાઈ ગયા દીકરી હંમેશા પોતાના દરેક કર્તવ્યોનું પાલન કરે છે કઠોરકાળજાના પિતા દીકરીની વિદાય વખતે રોઈ પડે છે દીકરી સાસરે જઈ પારકાને પોતાના બનાવી લે છે પોતાના કાળજાના કટકાને સાસરામાં દૂધનો સાગર પડે તેમ પડી જાણ સંસ્કારો સાથે આપી ખરેખર દીવડી સમાન મારું નામ બતાતા તો હુરા કસિમ ભાઈ હું ધોરણ 6માં અભ્યાસ કરું છું 15મી ઓગસ્ટ 1947ના લગભગ 200 વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કરી દેશ આઝાદ થયો જેની ખુશીમાં દર વર્ષ 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે 15મી ઓગસ્ટના દિવસે સરકારી કચેરીઓમાં રજા હોય છે સવારે શાળા કોલેજો અને સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓમાં કાર્યક્રમ જેમાં મોટવાની લોકો એકબીજાને ચોકલેટો ખવડાવે છે શાળા અને કોલેજો તથા વિદ્યાર્થીઓ રેડિયો કરવામાં આવે છે દિલ્હીમાં લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે તથા રાજપથ ઉપર ભારતીય સેનાના જવાનો દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવે છે દરેક રાજ્યમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે જેમાં મુખ્યમંત્રી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અનેકતામાં એકતા એ જ અમારી શાન છે એટલે જ મારો ભારત મહાન છે જય હિન્દ જય ભારત